થઈ ગયો છે આજનો દિવસ તો ટકાટક ગયો છે હો એ હું જાય ત્યાં આજ મગજની ચોટી નથી પણ નહીં બરોબર દાંત કે ના કાચનો આ ઢોક માયલો તે મેં કઈ બોલવાની કીધા કેટલા ગણતો તું બોલે રાહુલ ગણી દઉં હું શું કહું છું કે હા એક જોરદારની ધમાકેદાર ઓફર આવી છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી હા તમારા માટે જ છે અને તમારા માટે જ બની છે એ જો ભાઈ હું બાટલી પીઉં છું બાટલીમાં ઉતરતો નથી બરોબર જાદુભાઈ વાત જ જવા દો વાત જ એવા સમાચાર લઈને આવ્યો છું કે વાત જ જવા દો કહું હા કઈ ગયો આવ્યો તો કઈ ગયો જુઓ આ વખતે મેં તમારા માટે એક એવી હિરોઈન પસંદ કરી છે ને કે એને જોઈને તમે તરત હાથ પાડી દેશો મતલબમાં એ તમને જોઈ જશે ને એકવાર તો તમારી જે હીરો જેવી સ્ટાઇલ આહા તમારા ભંભોટિયા જેવા ગાલ આહા હાથી જેવા કાન ઓહો તમારી આંખો તો ખબર નહીં કેવી છે આ વખાણ કરે છે કે ના 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 વખાણ જ છે હા તમે સમજ્યા નહીં જુઓ હા હું શું કહું છું હા કેટલા રૂપિયા છે બે 2 લાખ અરે જાડુભાઈ ખરેખર તમે ઉઘરાણીમાં માસ્ટર છો હા મને કેમ ખબર કે બોલો આ વ્યાજના જ પૈસા છે એ તો તને મારા ધંધાની કમાલ છે એટલે તને કમાલ જ ને એ તો મને કેમ ખબર કે બધું ગયું ઘેલે 5 છોકરી ઓલફેલે કઈ ગયો છો ફોટો બતાવીને પૈસા લઈ ગયો એનું શું છે તો 5 છોકરીઓને મેં જુઓ ત્યારે એકાદીમાં તો કલાઈ બાપા તમે સમજ્યા નહીં એમાં તમારી ભૂલ છે આ પહેલી છોકરીને જ્યારે મેં વાત કરીને ત્યારે તમે છે ને ટોપી પહેરીને મતલબમાં તમારો ફોટો મોકલ્યો હતો હવે ટોપી વાળો એને નહોતો ગમતો ના પાડી દીધી તો હું શું કરું એ પૈસા ગયા હા બીજીની વાત કરીએ તો બીજીને છે ને મેં તમારો ફોટો મોકલ્યો એ ટોપી વગરનો હતો પણ ટોપી વગરનો હતો તો વાળ બધા આંખ ઉપર હતા હવે આંખ જ નહોતી દેખાતી તો એ કે આ તો આંધળો હશે એટલે એને ના પાડી દીધી ત્રીજી છોકરીની વાત કરું ને તો ત્રીજી છોકરીએ એવું કર્યું કે તમારી ત્રીજી છોકરી કઈ માય અત્યારનું શું છે એ કે અત્યારનું છે ને ફૂલ એન્ડ ફાઇનલ છે આ વખતે જે પૈસા આપશો ને એનાથી ફાઇનલ થઈ જવાનું છે મને તો સપનું દેખાઈ રહ્યું છે એ હિરોઈન છે ફિલ્મોમાં કામ કરે છે અને જાડુભાઈ એણે મને ત્યાં સુધી કીધું છે કે મારે એક જાડિયા છોકરા સાથે જ લગ્ન કરવા છે જે ગર્લ મોટોલ હોય હાઈટ બોડીમાં હોય જે થોડોક સાંભળો હોય થોડાક વાલ સારા હોય અને ગાર્ડનમાં એની સાથે મારે હાથોમાં હાથ નાખીને બંનેને ફરવું છે ને રમવું છે ને રમતા રમતા બંને એક સાથે આહાહાહા શું નજારો હશે જાડુભાઈએ તો એની કમરમાં હાથ નાખેલો હશે અને જાડુભાઈ ગોળ 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 ફરતા હશે અને હિરોઈન તો ઉડતી હશે આહા અપ્સરા જાડુભાઈ અપ્સરા જાડુભાઈ અપ્સરા આ કેમ ગયો પાછો ટોપી પહેરાવી ગયો હા શું વાત કરે સાચું મારો સાળો આટલા બધા પૈસા હા? આજે આવવા દે આજે તો જો એને સ્કીમમાં ઉતારું અરે શું છે પણ આ કેમ છો અરે મજામાં જ છું ભાઈ તમે કેમ છો ક્યાં ફરી આવ્યા અરે ફરવા ખાઈ નહોતો ગયો હા જરાક મિત્રને મળવા ગયો હતો આજે મેં કંઈક નક્કી કર્યું છે નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે તમને પૈસાદાર બનાવવા છે પૈસાદાર મારે પૈસાદાર કેમ બહુ પૈસાવાળા બનાવવા હે પૈસાવાળા તો ઠીક છે પણ તમે આપ અરે છોડો મગજ ફેરવી નાખ્યું તમે તો હે? અરે મારી વાત સાંભળશો ને તો તમારું મગજ હજુ ગુમ્મર થઈ જશે એવી સ્કીમ લાવ્યો છું સીધા 1 ના 50 50 હું મારે 5 નથી જોતા તમારા હા? અરે એકવાર સ્કીમ અરે ભાડમાં ગઈ સ્કીમ અરે એકવાર સાંભળ્યું તો પડે જ ને અરે દર વખતે સ્કીમ આપે અરે મને એવી શું સાંભળવી પડશે ગુસ્સે થઈ જાય છે હા તો શું સ્કીમ છે સ્કીમ એવી છે કે લોકો છે ને આપણે ત્યાં આવશે એટલે આપણે એક રેસ્ટોરન્ટ ચાલુ કરવાનું છે બહુ મસ્ત રેસ્ટોરન્ટ લોકો ત્યાં આવશે આવશે ચાખશે હા ચાકશે પૂરી પ્લેટના પૈસા આપશે ને ચાખીને જતા રહેશે હા કઈ સ્કીમ છે એ મારી સ્કીમ છે દિમાગ બહુ દિમાગ ચલાવીને બહુ રિસર્ચ કરીને આ સ્કીમ બનાવી છે જો રોનક કુમાર તમે હજી નાના પડવામાં હું આ બધું ગામમાં કરીને બેઠો છું અને તમે મને બટલીમાં નહીં પ્લીઝ નહીં અચ્છા ગુસ્સે નહીં થતા અરે એકવાર સાંભળો તો ખરા સ્કીમ બહુ મસ્ત છે એમાં કેવું છે કે આપણે છે ને રેસ્ટોરન્ટ બનાવવાનું એકદમ મસ્ત બધા પેલા ઇન્સ્ટાવાળા ઇન્ફ્લુએન્સરને બોલાવીને જાહેરાત કરાવવાની એકવાર આવો અહીંયા આવો બહુ મસ્ત ટેસ્ટ 5000 રૂપિયામાં રીલ બનાવી આપશે
પછી લોકો આવે ને એટલે છે ને એકદમ બકવાસ ખાવાનું બનાવીને છે ને પીરસી દેવાનું. પેલો ટેસ્ટ કરશે, જતો રહેશે. બાકીનું બધું છે ને એમને પડ્યું રહેશે. બીજો કસ્ટમર આવે એને પાછું એને પીરસી દેવાનું. અને 1/50 એક ચમચી ખાશે, બાકી બધું હા, છોડી ઓકે સરસ કરો. હા તો all the best. ઇન્વેસ્ટમેન્ટ કરો. આટલી મસ્ત સ્કીમ આપી 1/50 ઇન્વેસ્ટમેન્ટ કરો. નથી મારી પાસે 1 રૂપિયો પણ નથી. દૂર પૈસા છે પૈસા. દૂર જો આવી રીતના છે ને તમે જે આ કરી રહ્યા છો એ સારી વાત ના અરે કહેવાય. હું તમને પૈસાદાર બનાવવાની કોશિશ કરી રહ્યો છું. લાવો પૈસા લાવો. હા જો પૈસા આપું છું પણ આ વ્યાજ સહિત પાછા લઈશ. હા અરે વ્યાજ 50 ગણા પાછા આપીશ. લાવો પૈસા. લો તો લો ને. જાઓ હવે નફો લેવા આવજો. જાઓ. પગ મૂકતાની સાથે જ છે. શું છે? હા ઘરમાં પગ મૂક્યો નથી થતો. પગ મૂકીએ એટલે તરત જ બધા ખબર નહીં કેમ ખસમ. આદિ શું છે? આદિ શું છે? આદિ શું છે? જોઈ રહ્યો છું. હા મેં પણ પેલું ટી શર્ટ, તે પણ પેલી સાડી. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ક્યાં ગયા હતા? લેણદારો પાછળ પડી ગયા હતા. ફોન ઉપર ફોન કરતા હતા, મને કિડનેપ કરવા આવતા હતા. ત્યાં પહોંચીને મેં પૈસા આપી દીધા. મેં તો લો તમારા પૈસા, તમારા પૈસા, તમારા પૈસા. અચ્છા વાહ કેટલા સારા છો તમે તો. મહાન. પણ હવે જે લેણદાર તમારા જીવનમાં આવશે એ તમારું જીવન તહેસ નહેસ કરી નાખશે, બરબાદ કરી નાખશે અને સાથે સાથે આપણું ઘર પણ ભાંગી જશે. ભાંગેલ તૂટેલ જેવી વાતો શું કામ કરે છે? અડધી ભાંગેલી તો તું છે. હે અને હું પણ અડધો ભાંગેલો છું. પણ હવે ઘરનો દીકરો મોઢામાંથી એમ નહીં પૂછે કે શું થયું. લાગે છે થોડીક રફ લેંગ્વેજમાં આવી ગઈ છું એટલે પૂછવું જ પડશે. શું થયું છે? કાન જોવો. તૂટિયા નથી ગઈ હતી કેમ? બુટ્ટી છે તો ખરા નાની નાની. સોનાની ગોલ્ડ બુટ્ટી ખોવાઈ ગઈ. હમણાં જ ખોવાઈ ગઈ. રિસેન્ટ મારાથી ક્યાંક ખબર નહીં કાઢીને. બહુ સારી વાત કહેવાય. સોનું ખોવાય તો ડબલ થાય. એટલે ભગવાન તારી પાસે વધારે સોનું મતલબમાં આપશે. હા ભગવાન તને આપશે એટલા માટે ખોઈ નાખ્યું છે. ચિંતા નહીં કરતી. હું જાઉં? જરાય નહીં. ભાગી ગયું. આદિ તમને આપણા તૂટેલા ફૂટેલા ભંગાર જેવા સંસારના સમજ, સડી ગયેલા પ્રેમના સમજ. જો તમે મને પૈસા નહીં આપ્યા ને તો આત્મહત્યા કરવાનો વારો હે આવશે. છો રામ 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 રામ. તમારો મને આખી શું? તમારો જો મારી પાસે કઈ નથી, છેલ્લા આટલા જ બચ્યા છે. હમણાં જ જમાઈ અડી ગયા, એટલે સોરી જમાઈ લઈ ગયા. પૈસા ખૂટે છે આદિ. પૈસા આપો નહીં તો હું પણ સતી થઈશ અને તમને પણ સતા કરતી જઈશ. શું કામ આવું કરો છો મારી સાથે? શું કામ? કોણ કરે છે? મહેનતથી કમાણીના રૂપિયા પાઈ ભેગી કરીને પરસેવો પાડીને લઈને આવું છું અને ઘરમાં પગ મૂકવાની સાથે જ બધા બેઠા હોય છે ભૂખ્યા વરુની જેમ. સાલા ભટકાઓ ભરો છો તમે લોકો. જરાય શરમ જેવું નથી તમને. કેટલા હવે નથી. હવે જોતા પણ નથી. છટકો. પાણીનું પણ નહીં પૂછે કોઈ. હા તો હું કઈ નોકર છું? મમ્મી રડજો નહીં. મમ્મી આવી જશે. મમ્મી શું થયું બેન? મમ્મી કેમ રડો છો? હા શું થયું? મારો કોટરાન બહુ દુખે છે. આ દાદરા ઉતરતી હતી ને તો પડી ગઈ ને અહીંયા બેહી ગઈ ઠપ થઈને. ધ્યાન રખાય. આપણે ચડવા ઉતરવાનું નહીં. ઉપરનું કામ હોય તો દામિનીને કહી દેવાનું, મીરાને કહી દેવાનું. તમારે આવું બધું નહીં કરવાનું. ઠીક છે? હું જાઉં. એક મિનિટ બટા તારું કામ છે. તું મારી વેદના નહીં સાંભળે તો કોણ સાંભળશે મારો દીકરો? મમ્મી શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ. ભાઈને તમારી વેદના ના દેખાય તો કઈ વાંધો નહીં. તમારો પગ કપાવવો પડશે એ જ ને. નહીં! તમારો પગ નહીં કપાય. પગ નહીં કપાય મમ્મીનો. કહી દઉં છું. ઓપરેશનના પૈસા ક્યાંથી લાવીશું? ખોટો પગ તો લગાવવો પડશે ને મમ્મીને. નહીં ખોટો પગ પણ નહીં લાગે. મમ્મીનો પગ એમનેમ રહેશે. લે પૈસા. આયા પૈસા બટા લઈ લો.
વોકરને તું આગળ લઈને શું કામ આવે છે હા મમ્મી જુઓ મમ્મી શાંત થઈ જાઓ હા તમારો દુઃખ અને દર્દ હું સમજી શકું છું પ્લીઝ જુઓ હવે રડતા નહીં મમ્મી હું છે ને હા કંઈ જુગાડ કરીશ ભાઈ પાસે પૈસા નથી એટલે તો જુગાડ કરવાનું કહી છે બાકી ભાઈ પાસે પૈસા હોય તો આમ પૈસા નો આપી દે લઈ લે બિચારો આપે છે મારી દીકરી. તારો ભાઈ હજી ગરીબ નથી અરે 5 જાડિયા વધારે ગોતશે પણ કોઈ દિવસ તમને કઈ ઓછું નહીં આવવા દે ગમે તે થઈ જાય રડતી નહીં મારી બેની રડતી નહીં લે બેટા લઈ લે. લે માં લે તું પણ યાદ કરજે તારા દીકરાને હા પહેલા કહું છું બધા પૈસા મમ્મી માટે જ તે આપલા બેનનું તો વિચાર કર હજી એક જાડિયો મળવા દે એક જાડિયો હજી આવો મળી જાય ને તો જો તું બખ્ખા પાડી દઉં બખ્ખા હા તારું પણ દુઃખ દૂર કરી નાખીશ અને તમારું આ રૂપિયાથી જે કંઈ પણ દવા થાય ને કરાવી લેજો જો ઓપરેશન કરાવવાનું થાય ને તો પગ બીજો નહીં નખાવીએ હા કઈ ઊંટ-બૂટનો પગ નહીં નખાઈ આવતા નકર પછી તમારે જોવાનું કેમ આમ થેન્ક યુ બધા તારા જેવો દીકરો અંધાઈ ને દે બધાને. હવે મારાથી વધારે રોવાઈ જશે એના કરતાં સારું છે કે હું જતો રહું છું જા ભાઈ જા હાય મમ્મી ઓલરેડી બંધા મારી મમ્મી મારી બેન મારા જમાઈ મારી ઘરવાળી કેટલા દુઃખમાં છે બધા પણ બધાના રૂપિયા તો આપી દીધા હવે શું છે ઇમોશનલ બંધ કર તારી પાસે કેટલા બચ્યા જો પેલા આગળના ખીચામાં નહીં એ નોટ તું એમ ના કહેતી કે હું એક જ છું મારાથી તને નહીં જોવાય તારી ભાઈ બેન માસી ફૂઈ પપ્પા કાકા બાપાને બધાને બહાર કાઢ નથી તને એકને જોઈને તો મને વધારે દુઃખ થશે ઓલા જાડિયાને હિરોઈન પણ ગોતીને આપવાની છે 500 રૂપિયામાં હિરોઈન ક્યાંથી લાવીશ જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો આટલું મસ્તીનું ઘર હોય તો મજામાં જ હોય ને ઘર જુઓ તમે આમાં હું વાંધો હોય ટકાટક છે તમારા છરીને તો કાટ ખાઈ ગયો છે ધોતા નથી કોઈ દી હે જુઓ હું તમને કહી દઉં છું કે હું છે ને બહુ મોટો ચોર છું ગુંડો છું ડાકુ છું લૂંટારો છું બધું છું તમે મારથી ડરવા જોઈએ તમારા ઘરમાં ઘૂસી ગયો છું લૂંટવા માટે લૂંટવાની હું જરૂર છે તમે ખાલી મને કહો કે તમને દુઃખ હું છે હું તમને મદદ કરીશ ને પણ તમારે મને તમારી સાચી કહાની કેવી પડે હો લાગે છે મારી જે માટો નથી ટીવી ફૂટી જાય હું બોલા નથી કઈ નથી કેતું જો દુઃખમાં તો હું બહુ છું મારું નાનકડું એવું ઘર છે આમાં 2 નળિયા છે 2 નળિયામાં હું રહું છું મારા 4-5 છોકરા છે બધા ભૂખ્યા જ હોય છે ઘરે જાઉં તો ગલુડા જેમ દોડું છે જો મને ખબર પડી ગઈ તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી તમારા નાના નાના છોકરા છે કાચું એવું ઘર હશે તૂટલું ફૂટલું 2 કાંઈ નળિયા વાળું હા એટલે તમારા દીકરાઓ તમારી દીકરીઓ ભૂખા હોય એટલે તમારે મજબૂરીમાં ચોરી તો કરવી જ પડે બાકી કોઈ માણસને શોખ હોય કે ઈ ચોર બને ન બને તો હું તમારી હું મદદ કરું જો તમે બીવોમાં હું કોઈને કાંઈ નહીં કહું તમે જે બોલો તો એ સાચું બોલો છો ને કઈ પછી કલશો ને આમ તેમ આ તો પહેલી વાર જોયું કે ગલદની સામેથી કહે કે તમે બોલો તમ તમારે ના ના હું કોઈને કાંઈ નહીં કહું તમે બોલો તમે કયો મને દુઃખ કયો બસ આ તો પૈસાની જરૂર છે મારે થોડી શાની જરૂર હતી એમાં છરી લઈને આવવાની ક્યાં જરૂર હતી એમને દરવાજો ખખડાયો હોત તોય તમારી મદદ કરે ભાઈ હે
આવ મદદ કરવી પડશે ચોર ભાઈને. તો જબલું કહેવાય ચાલુ હે સામેથી ચોરી કરવા જાય ને કરતની સામેથી રૂપિયા આપે. થઈ જાય ને. આ તો બહુ હોતા છે. આમાં તો મારા કાળુનું જ પેટ ભરાય. કોનું? કાળું કેટલા દાદી હોતી બહુ દાદી હોતી એને તેને બધી ગલીએ ગલીએ ખાવા જ દો નકલું. આ તો એક દીમાં કાયદા હે તો હવે તો મારે પાછું બીજા દલમાં ટોલી દલમાં ના, ના, જાવું. ના. તમારો આભાર. ના, ના, ના. એટલું તો બહુ થઈ નહીં ગયું. નહીં ચોરી નહીં. ચોરી કરવી પાપ છે, ગુનો છે. આ ઈશ્વરે મને એક મોકો આપ્યો છે કે હું તમારા જેવા ચોર ભાઈને સુધારું. તો તમે ઉપાધિ કરો. તમારે હજી પૈસા જોઈશે? તે ખાંડના ડબ્બામાં હંતાડ્યા. ના, ભૂકીના ડબ્બામાં હંતાડ્યા છે. હે હમણાં લઈ તા લેતા હો જા જલ્દી વાહ વાહ ભાઈ વાહ. આ તો જબલું કહેવાય બાકી. એ તો ક્યાં ને ક્યાં પૈસા હંતાડે ને કાંઈ ગા લઈને આવે. મને તો કઈ કરવાની જરૂર જ નથી. શરીર નાથું થીતામાં. એટલે જ માણસ કહે કે છોકરા ઝીણકા હોય ને તો ઓછું ખવડાવાય. પછી એને ખબર ન પડે કેટલું ખવાય ને કેટલું નહીં. વાહ ભાઈ વાહ. આ તો થપ્પે ના થપ્પા લઈને આવે છે. હવે તમારે કાળું પેટ ભરાઈ જાય. આ તાલુનું ભલે થાય તાલીને માનું શું કરશું. એને થોડોક આંટો લૂસ છે. આ ભૂલમાં લગ્ન કરાતા કરી ગયા છે ને પછી એવો હેરાન થાવશું રોજ મને મારે ખાય ઘરે ઢેવગળા થઈ ગયા છે પણ કોઈને કહેતો નતું. કોઈ દીકે મને બહુ મારે. એ જ મને ચોરી કરવા હાટું પર મોકલે પછી ચોરી કરીને બહારથી આવું ને પછી પૈસા લઈ લાવું બધા પૈસા એ લઈ જાય. મારી વેતા બસ મારા ત્યાં બધું નહીં સાંભળે. મને બહુ દુઃખ થાય છે તમારી વાત સાંભળીને. તમે મને કયો હજી મારે શું કરવું જોઈએ? એવું હું કરું કે તમારે કોઈ દી ચોરી ન કરવી પડે? સુટકેસ છે પૈસાની ભરેલી. કેવી વાત કરો છો તમે? આ અમારી સોસાયટીમાં નકરા ચોર આવે છે તમારા જેવા. એટલે મારો ઘરવાળો છે ને એ પૈસા ઘરમાં રાખે જ ને. આ થોડા ઘણા રાખ્યા હોય ને એ તે થોડાક અમે ઝાડવા નીચે હંતાડવી. પ્લાસ્ટિકનું નું આવે એની નીચે થોડાક ભૂકી ડબ્બામાં હોય, થોડાક ટેબલ ઉપર હોય, થોડાક સોફા વાહે હોય. કેસ નથી ન કરો તમને ઈ ન દઈ દઉં. હોનાનું છે હોનાનું મારા ઘરવાળા લઈ આવ્યા સારા. બહુ સારું છે. મારી ઘરવાળી મારી પાસે બહુ માગે પણ મારી પાસે રૂપિયા જ નહીં. કેવું ઘરેડા લઈ આવું? મારો તો જીવ કરજે કટક કટક પણ હું કહું છું મંગળસૂત્ર કોઈનું કોઈને ન પહેરાય. ધણી અડલી બદલી થઈ જાય. તો બીજું તો શું કરું? હું તમને કવિ કરો તો દઉં. તમે છે ને આ મંગળસૂત્ર લઈ જાશો અને થોડાક પૈસા આપું છું ને એ ઉમેરી અને બીજું ઘડાવી નાખજો. તમે બહુ દયાળુ માણસ છો. તમે જો માણસ તમે કોઈ દિવસ નથી જોયા. પૈસા લેતી આવો. પૈસા લેતા ઉમેરવાના. વાહ વાહ વાહ. લદાયું આ તો દાયું ખરેખર. સપનું તો સાચું છે. હવે તમે ચોરી નહીં કરો ને? ચોરી નહીં કરું. કોઈ દી નહીં. હવે હું જાઉં. ના 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 જાતા ક્યાં? ઉભા રહ્યો ઘડીક વાર. વાત કરો પૂરી. મને તમારી જો હજી તમે સમજો ન કે હવે કોક આવી જાય તો પછી લોસો લાગી હું જાય. બીજું ના આયા. કોઈ તેવડ છે ભાડ કોઈ કાઈ બોલે? પણ તમે સમજતા નથી. આ બધા આજુબાજુ વાળા કોક ને કઈ ખબર પડી ગઈ હોય ને કઈક થઈ ગયું હોય તો હજી આ માલ આવ્યો છે મુદ્દા માલ ઈ તમે જાય. ખોટા બીવો છો. આજુબાજુ વાળા મારી હારે કોઈ દી કોઈ લપ ન કરે. પૂછો હું કામ? બધા એમ કે આ બુદ્ધિ વગરની છે. એ તમને હું બુદ્ધિ વગરની લાગુ છું? એટલે તમે સો ખરા પણ લાગતા નથી. એટલે તમે સો ખરા પણ તમે બહુ સારા માણસો. મારું મદદ તમે કરી આમ જોવો તો ખરા. સાચું કહું ને શું કહ્યું તો મને હવે જવા દો. એમ નહીં સાંભળો ને પણ થોડાક પૈસા પડ્યા છે લેતા જ જાવ ને. તમારે આ 2-3 વર્ષ 4 વર્ષ ચોરી તો ન કરવી ને. થોડાક પડ્યા છે જેટલા જ રૂપિયા હાઈટુંદડીને રાખ્યા છે લેતી આવું. જલ્દી હો મોડું થાય છે હવે તમારે. તમારે ક્યાં જાવું છે? ભાગવાનું હોય ને વંડી થેતવાની. દરવાજે થયા જાય છે. પૈસા લેતી આવું દરવાજેથી. હમણાં તમને ખોલ દઉં ને. ભાઈ ખુલી ગયા તને ગળી તને ભાગ હો ઓમ.
મેં શાકભાજી લેવા હાટું રાખ્યા છે, કાંઈ હમણાં મારા ઘરવાળા નહીં આપે ને મને પૈસા. થોડા વધારે આપો. તમે રાખો, તમારા છોકરાઓને ખવડાવજો એનું. હા, એ ધોઈને રાખીશ, લઈ જાજો પાછા નવરા થાવ તઈ. હા, મારા તરફથી જેન્ટલમેન ટોપી. અરે તો હું ભાગું. પહેરી નાખો, પહેરેલી હારી લાગે છે. પણ હરકી તો પહેરવા દ્યો. ઉભા રહ્યો, મને આવડે છે. હારું થયું ભગવાને મને પૈસા વાળી બનાવી. કોઈ ગરીબ માણસને કામ તો આવી શકું ને. અને મારા ઘરવાળો મને જયા હોય તો બુદ્ધિ વગરની કહીશ. એ આવજો. બિચારા ચા પાણી પૂછતા ભૂલી ગઈ. એ ભગવાન, એ ભગવાન, આ શું મસ્તી કરે છે? આ છરી લઈને કેમ બેઠી છો? આ શું ટોપી બોપી લઈને બેઠી છો? આપણે ઘરે એક સુવર આવ્યો હતો. હે? હા, આ છરી લઈને આવ્યો હતો ને આ ટોપી તો એ મને દઈ ગયો છે. બિચારા પાસે કાંઈ નહોતું. ચોર! હા, ફોન કેમ ન કર્યો તે મને? ફોન હું કરે એને યાર વાતો વળગી ગઈ હતી. પછી મને ટાઈમ હોય અને મેં તો યાર કેટલી વાતો કરી. કેવો હારો માણસ હતો એલા. ચોર હા, હારો માણસ હતો. બુદ્ધિની ભલે ચોરને હારો માણસ કેમ કહેવાય? એ માણસ હારો જ હતો પણ એની મજબૂરી એને ચોર બનાવ્યો હતો. મેં એની આખી કહાની સાંભળી અને મને તો એટલું દુઃખ થયું ને. હું કહું કેટલું દુઃખ થયું. આ દુખી આત્મા, એ ચોર આવ્યો તો પછી હું થયું એમ કે તે ચોર આવ્યો તો પછી? તો એને મને કીધું કે એને પૈસાની જરૂર છે. છોકરો નાનો છે ને કઈક જાડો છે ને બાયડી દુબળી છે ને ખબર નહીં ને બહુ વાતો કરી મારી હારે. પછી હું મેં એને પૈસા આપ્યા ફ્રીજમાંથી, ભૂકીન ડબ્બામાંથી, ઓલા ગમલા નીચે હંતાડેલા હતા ઈ એક ઓલા ગમલા નીચેથી, અને અધૂરામાં પૂરું એ બિસાડો રોયો ને તો મારથી જીરવાનું નહીં. એ મેં મારા મંગળસૂત્ર દઈ દીધું. હવે એને કોઈ દી ચોરી નહીં કરવી પડે ભગવાન. બધું આપી દીધું. પૂકીને પૈસા ફ્રીજમાંથી મંગળસૂત્ર આપી દીધું. બહુ સારું કામ કર્યું. મને ખબર જ હતી કે તમે એ મારી- બુદ્ધિની વરદાન, બહુ સારું કામ કર્યું. ખબર પડે છે કઈ? ટોન્ટ મારું છું તને, વખાણ નથી કરતો તારા. ચોરને કોણ આવી રીતના પૈસા આપી દે? તને બધા કહેતા હોય છે ને કે તારામાં બુદ્ધિ નથી. તે સાબિત કરીને બતાવ્યું કે તારામાં બુદ્ધિ નથી. તને કઈ ખબર પડે છે કે નહીં? કોઈ ચોર આપણા ઘરે આવે તો પોલીસને ફોન કરવાનો હોય અને એની સાથે વાતો ન કરવાની હોય. પૈસા આપવાના ન હોય અને મને ફોન કરાય. મેં એને પૈસા ન આપ્યા હોત ને તો આ છરી લઈને મારું ગળું કાપી નાખત. અરે ઘરું કાપી નાખ્યો તો વધારે સારું હતું. સામેથી લાવીને કોણ પૈસા આપે? તું પૈસા લેવા ગઈ ત્યારે મને ફોન નતો કરાતો. યાર, કોણ ચોરને પૈસા આપી દે? આ બુદ્ધિની બળદ ક્યાંથી મળી તું મને ખબર નથી પડતી. આ મને બધાએ કીધું તું કે ગમે તે છોકરી હારે લગ્ન કર, જોઈએ ને તો ગધેડી હારે લગ્ન કર, પણ આની હારે લગ્ન ન કરતો. પણ મારી બુદ્ધિ છે ને ત્યારે બેલ મારી ગઈ હતી. રૂપમાં મોહી ગઈ, પણ ખબર નથી કે અંદર કઈ મગજ જેવું છે જ નહીં. પેલો માળ ખાલી છે. તું આપી દીધું. કઈ બચ્યું છે ઘરમાં કે? હા, હું બચ્યું? 500 રૂપિયા શાકભાજી હાટું દેતા ગયા ઈ મને. આપી દેવાય ને. 500 રૂપિયા હું કામ રાખ્યા? એને તો કીધું તું મને કે હજી વધારે આપું. હાલે તું એક કામ કર, એને ફોન કર. ફોન નંબર લીધો નથી ને? હાલે એક ઘડિયાળ પાછો આવે ને તો આપી દેજે. આ મોબાઈલ આપી દેજે. આ ટી-શર્ટ તો જોયે ને. તું બધું આપી દેજે. એક કામ કર, ઘરના કાગળિયા કાલે આપીને જાઉં છું. પાછો ચોર આવે ને તો એને કહેજે તને ઘરના કાગળિયા આપી દઉં. પછી આપણે બે છે ને મળીને ઝૂંપડામાં રહેશું. હું ચોરી કરીશ ને તું પછી રોટલા ટીપજે. ચોરી ન કરતા રોટલા હું કરીશ. ચોરી ન કરતા મને સલાહ આપે છે. કોકે આને સલાહ આપ્યો તો સારું હતું. એ થોડુંક તો મગજનો ઉપયોગ કર. છે તો ખરી કે જોવા દે. અંદર મગજ ભરેલું તો છે. હું ભૂસું ભર્યું છે અંદર. મગજમાં કઈ ખબર નથી પડતી. ચોરને કોણ પૈસા આપી દે? મારું મગજ ફાટી જશે. આટલા ખારા થયા તોય હારી વાત છેલ્લે કરતા ગયા. ચોરને બધું આપી દેવું છે, મકાન ને જમીન ને બધા કાગળિયા. હે ભગવાન, એક વાર ચોર ભાઈને મારા ઘરે મોકલજો. બિચારાને ચોરી જ ન કરવી પડે. સો વાતની એક વાત છે, અડધું કામ તો કરવું જ પડે. અરે હું નથી કરવાનો કીધું ને એકવાર. કામ છે ને મારાથી નહીં થાય, સમજી લેજે તું. કેમ નો થાય? ખાવામાં કેમ થાય છે બધું? હા, તારાથી થાકી ગયો છું અને છે ને કંટાળી પણ ગયો છું. ઓહો! ત્યારે બસ ફરિયાદ સિવાય કઈ આવડતું નથી. પરણીને આવી છે શું કામ આ ઘરમાં તું? તમારું લોહી પીવા. હા, તો લોહી તો મને પણ પીતા આવડે છે. હા, અને હવે હું મૂકીશ નહીં તને એમાં છે ને કે હું જતી કરી દઈશ. નહીં કરું જતી, તને માફ નહીં કરું કોઈ દિવસ. તો તમને શું લાગે છે હું તમને જતા કરીશ? યુ વિશ.
1000 વાર સમાધાન થયું છે પણ હવે નહીં થાય સમાધાન. હા તો- આજે તો ફેસલો ખરીદ નાખવાનો છે તારી સાથે, સમજી લેજે તું. ઊંચા અવાજે બોલવાથી કઈ ફેસલો ફરી નહીં જાય. તો જીણા અવાજે કહું. શટ અપ. શટ અપ. ખબર નથી પડતી કે આ ઘરમાં રહેવું કેમ મારે. મેં મારા વકીલને બોલાવી જ લીધો છે. આજે આવે ને એટલે એવી કલમ લગાવીશ ને કે ભૂલી જશો કે તમે કોણ છો એમ. અરે મેં પણ બોલાવી જ લીધો છે. તને શું લાગે છે હું ચૂપચાપ સાંભળતો રહીશ તારી બધી વાતો? હા, ફોનમાં વાત કરતી હતી બધી જ સાંભળી લીધી હતી. તે જેવો ફોન કર્યો ને એવો જ મેં ફોન કરી દીધો હતો. આ મારો હિપ્પો પણ આવે જ છે. હિપ્પો વકીલનું નામ છે હિપ્પો. હા, ઈપો નહીં, ઈકો મંગાવો ને એમાં બેસીને નીકળો અહીંથી. તારી માટે તો ઇકોની જરૂર નથી, ટેમ્પો મગાવવાની જરૂર છે. એ ભાઈ આ ક્યાં આવ્યા ભાઈ સાહેબ? કોણ છે? હા, ચલો અહીંયા નહીં. હા, અત્યારે કઈ નથી, જાઓ જાઓ. કોણ છો? આમ વકીલ ચંદુની ની ચંદુરા ચંદુની માં અને ચંદુ રામાણી ચંદુરા. અચ્છા, હેલો સર. મીરાબેન. વકીલ. વકીલ. આ વકીલ હે જેને હાલવાના ઢંગ નથી, બેસવાનું ભાન તમે નથી. મને ઓળખતા નથી. આઈ એમ વકીલ ચંદુરી ચંદુ રામાણી. રામાણી. ચંદુ રામાણી. મારી આગળ બધા ભરે છે પાણી, પછી એમાં હું થોડું મિક્સ કરીને પી જાઉં. આ પીધલીને લઈને આવી છે. આ કેસ લડશે તારો. હા? આ પીધલી. સ્ટાઇલ છે મારી સ્ટાઇલ. હું પીધલી બનીને એક્ટિંગ કરું છું. આપણું પાર્ટ ટાઈમ કામ છે ને એક્ટિંગ નું છે. ક્યાં છે તમારો પેલો હિપ્પો? હમણાં આવશે. ઈ આવશે ને ધરતી ધૂળશે. જો 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 આવ્યો. આહાહાહા. જોયું? આમ જો જગ્યા જોવે એ જો ખાલી. એટલો મસ્ત છે પાંડા જેવો. આની માટે હું કયા લગાઈ ગયો આ જુદા એક એકવાર હજી. એકવાર પાછું બોલ લે. મસ્ત બોલ્યા. પાછું પાછું. મસ્ત વકીલ. મસ્ત વકીલ. હવે વધારે ન બોલતો સારું. આટલી બેઇજ્જતી કરાવી છે ઓછી છે? હે? ચૂપ રહેજે. હવે કેસ ચાલુ કરીએ. બોલો. આ મારા વકીલને, મારા અસીલને તમે બહુ હેરાન કરો છો. શું હેરાન કરીએ બહુ પૂછી જ. લો. બહુ જ હેરાન કરે છે સાહેબ. વાત ન પૂછો. તમે જ મને કહો, સવારે ઉઠીને હું ચા નાસ્તો બનાવું તો વાસણ તો કરવા પડે ને. હા, સેના કરવા પડે? તમારા ઘરે તમે વાસણ કરો છો? હે? હા. જોયું? તમે કરો છો હિપ્પો ભાઈ? મારા તો લગન જ નથી ક્યાં. એકવાર બોલ લે. એકવાર પાછું. એના લગન જ નથી થયા એમ કહે છે. હે? બેસી જા, બેસી જા. વકીલ છો વકીલ તમે. ચૂપ. ચંદુની માં ચંદુ. રામાની હા, એ. છો સાહેબ. તમે હસવાનું બંધ કરો. વકીલ છો તમે? હા. જો મારા પતિ મને એટલી હેરાન કરે છે, તમને ખબર છે મારા પપ્પાએ કરિયાવરમાં થોડા આમ બેસો ને. હું સાંભળું છું કાન તમારી બાજુ છે ને. મારા પપ્પાએ કરિયાવરમાં કેટલો સામાન આપ્યો હતો એ બધો સામાન વાપરી નાખ્યો. કરિયાવર શું કામ આપ્યો હોય? સાચવીને મૂકવા માટે, વાપરવા માટે નહીં. અરે તૂટી જશે આમનામ. વાપરવા માટે નહીં તો શું કામ આપ્યો હોય? હે? બરાબર છે. કલમ લાગશે તમારા ઉપર. શેની કલમ? કલમ 420. હા. તમે પત્ની સાથે ચીટિંગ કરીને એનો સામાન લઈ લીધો. અને- 420, 240 અને 840 એ લગાવીશ. તો તું પણ લગાડેલા. સાંભળ, આ છે ને મારા ઘરની વસ્તુઓ બધી ક્યાં ગાયબ થઈ ગઈ છે આજ સુધીમાં મને ખબર નથી પડી. હંમેશા એના કરિયાવરનો સામાન દેખાય છે. મારા ઘરની વસ્તુઓ જે બધી હતી એ ક્યાં ગઈ છે? એ તો તમને ખબર હોય ને. મને નથી ખબર એટલે તો કહું છું, લખો ને. ક્યાંથી લખે? મોલમાં ભૂલી ગયો તો. આમ જો અહીંયા બધું યાદ છે, બધી કલમ મગજમાં છે. આની માટે 810, આની માટે 331, પછી આની માટે પાછી 410. 64,540 નંબરની કલમ લગાવું છું. એ છોડો સાહેબ, હજી મારી ફરિયાદ લખો. હું ક્યારેક પાર્ટીમાંથી દારૂ પીને આવું ને તો મને ગુજરાતમાં દાવ બંધી છે. આની માટે તો 501 લાખ
હા નાખ નાખ હા જ્યારે હોય ત્યારે પાર્ટી જ હું કર્યા કરે છે. ગુજરાતમાં હું બહારનો દારૂ પીને આવું છું. બહારનો તો ગુજરાતમાં તો આવે છે ને પીને. પાર્ટી અહીંયા કરે છે મારે પોતા મારવા પડે છે. આજ સુધી કોઈ લેડીઝને દારૂ પીવાની સજા થઈ જ નથી. કલમ આના પર લાગશે. લગાવો કલમ. હા, જુઓ. કલમ મારે મગજમાં ઉતરી ગઈ છે. તને કહી દઉં આ સરખું છે ને રસોઈ પણ નથી આવડતી. કાચું પાકું બનાવીને મને ખવડાવી દે છે અને પછી કહે છે કે હું કામ કરું છું આટલું બધું ને તમે કઈ નથી કરતા. ગલત છે જજ સાહેબ. આની કલમ નાખને આની માથે. તારી તબિયત ખરાબ થઈ ગઈ આની માથે આરોગ્ય ખાતાની કલમ નાખને. આરોગ્ય ખાતાની નહીં, આના ઉપર તો સ્ત્રી અત્યાચારની કલમ લાગશે. સ્ત્રી પાસે જબરજસ્તી ખાવાનું બનાવડાવવું એ પણ એક ગુનો છે. સાહેબ એ 11,636 કલમ નંબર. કઈ કલમ છે આ 11,600? અને મારા પર હાથ ઉપાડે હે ખોટું નહીં બોલ, જે બોલવું એ સાચું બોલ ને. હા ઓહોહોહો. હા સવારે ઉઠાડવાની 1,45,956મી કલમ. સવારે ઉઠાડવાની પણ મારે. હા મારે ઓફિસે જવાનું હોય, લેટ થતું હોય, ચા માટે ઉઠાડું તો પણ ઉઠે નહીં અને મારે ચા બનાવીને એને પાવી પડે છે. આ લખો લખો તકલીફ જોવો જીવનમાં મારી. ઉતરી ગઈ 2,131ની કલમ. ટાઈમ પ્લીઝ, ટાઈમ પ્લીઝ. એનો ટાઈમ પ્લીઝ હે આ એટલે નંબર ચાલે છે. આ ચાની વાત થઈ છે તો જરાક ચા પાણી બનાવો બનાવો. હું બનાવો આને થોડાક બિસ્કિટ દે. આને નો આપતા. હા બિસ્કિટ લેતી આવજે અને બિસ્કિટ ખાવા છે. તમારો વકીલ છે હું શું કામ લઈ આવું? હા તો બિસ્કિટ હું ખવડાવીશ, ચા તો પા. સોરી કોઈને ચા નહીં મળે, તમને હું બહાર જઈને પીવડાવીશ. કલમ લખો કલમ આમે કલમ. હું તો ચા પીતો જ નથી. આને બહુ દાંત આવે છે અને બસની થોડી નાખ્યું. 32 તોડી નાખ ને ભાઈ, એમ પણ આમ જોડે તું. હા છે કઈ મેળ? હાલો હાલો આગળ વધો, મારે બીજા 5 કેસ પેન્ડિંગ પડ્યા. હાલો. અરે હું તમને ફીસના ડબલ પૈસા આપીશ પણ આ હારી જવા જોઈએ બસ. મારે એક કેસ પેન્ડિંગ નથી. લાવો લખાવો. હા હારવી જોઈએ મને છે ને આની નીંદો- જાય, જજ મારા ખીચામાં છે જજ. હા જજ ઓય ઓય આનું કિસ્સો બહુ મોટું છે. જજ કિસ્સામાં એકવાર બતાવ ને. તને જજ ઓકે કોર્ટમાંથી જજ કઈ ના હોય છે હો. કોર્ટમાંથી સસ્પેન્ડ કરાવી નાખશે તને 1 સેકન્ડમાં. વાત કરે છે તું ઓળખતો નથી આ. તમે કલમ લખો ને બીજી હું વકીલને ધમકી આપવાની કલમ લગાવું છું તારા પર. 140 કલમ નંબર 140. અને કઈ એક તો નાની મતો નાની 270 વધારે બોલ્યો. 420 લગાવો 420. 420 એકવાર આના પર લાગી છે. 827 વધારે 555 555 લગા. હા 555 1055 બધી 55 વાળી બધી કલમ ઠોકી દીધી એની સાથે. દિલ્હી ધક્કા ખવડાવું દિલ્હી. દિલ્હી હા દિલ્હી ધક્કા ખવડાવજે. એનો વકીલે દોડવો જોઈએ ને આ પણ દોડવી જોઈએ. મારા માથે કોઈ કેસ ન લાગુ પડવો જોઈએ. આ મને છે ને રાજી ખુશીથી છુટ્ટી કરવી જોઈએ ને મારી પાસે કઈ પણ વસ્તુ પણ ના માંગવી જોઈએ. એક નંબરની લોભણી માણસ છે. લોભણી કીધી. કલમ નંબર 435 ધમકી આપી. થોડીક આગળ ધમકી આપી. ધમકી પોતાની પત્ની ઉપર ઘરેલું હિંસા અને કોઈ વાતમાં મારઝૂડ કરે તો રોજનું છે રોજનું. પતિ ઉપર અત્યાચાર, વારંવાર હેરાન કરવો, રડાવવો, પરેશાન કરવો, ગળું દબી દેવું, સૂતો હોય તો સુવા ના દેવો, જાગતો હોય તો જાગવા ના દેવો. એ બધું કામ પત્નીના ના કરે. હકમાં આવે. એ બધું પત્નીના હકમાં આવે. જુઠ્ઠું કોર્ટ બોલું, તમારો જુઠ્ઠું. કેસ એમનેમ ખારીજ કરશે. સમજાવ તારા વકીલ અસીલને સમજાવ. અઠવાડિયામાં ગમે ત્યારે બહાર લઈ જવાના, બહાર જ જમવાનું, ઘરે આવીને જમવાનું જ નહીં. અને પછી સગાવાલા આવે ને, મારા સગાવાલા આવે તો તકલીફ પડે, એના સગાવાલા આવે તો તકલીફ ન પડે. એના સગાવાલાએ મારી ઉપર હાથ ઉપાડીને વયા જાય છે બધાય અને કોઈ કાઈ કામ નથી કરાવતા. અહીંયા આવે એટલે બધા કલમ નંબર 2,66,848. અરે ક્યારનો કલમ ઉપર કલમ ઠોકે જાય છે ડાંડા જેવા. તું શું સાંભળે છે? મોઢામાં માફ કર્યા છે? બોલ ને બોલ ને. 1050 આ બધી કલમો હું બધી લખી નાખું છું. તને તો યાદ રહેવાની નથી. હું બધી લખી નાખું. બોલ ફરીથી. નથી બોલવું ને. બોલ ને. एक बार बोल. देखा तुम्हारा वकील हमसे डरता है. बद्दी कलम. બીતો નથી પણ આપનો નિયમ આપણા પક્ષમાં જ આવશે. ફેંસલો ઉપરની કલમમાં મેં કીધું ને જજ આપણા ખીચામાં છે. આપણે ખીચામાં છે ને સમજ તો પાડવી જોઈએ ને કે તું હું બોલે છે. કલમ બોલીશ. પછી ભલે હે ભાઈ. ખીચામાંથી બહાર કાઢ. આ જજને બહાર કાઢ, તારા જજને બહાર કાઢ. હા સાલા ક્યારનો મંડાળો છે જજ ખીચામાં જ છે, ખીચામાં જ છે. આ ક્યારનો ભૂતની જેમ હસે છે અને તું
સાલા ડાંડા જેવા મને એમ હતું કે તારેમાં બુદ્ધિ હશે જાડિયા, એટલે હું તને વકીલ તરીકે લાવ્યો હતો કે તું મારો કેસ ફટાક કરતો જીતી જાય. અને આ ડોબા જેવી છે ને, આ જો મજા લે છે આ બંને, જો રામાની ચંદુ હું શું કહું છું? હું શું કહું છું કે હીરા તું ચા બનાવ, હું રોટલી કરી નાખું છું. પછી વાસણ તમે કરશો ને કચરા પોતા હું. હા